મિત્રો જય માતાજી, કેમ છો તમે બધા? મજામાં જશો. ફાઇનલી તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે. અને અત્યારે આપણે રેલવે સ્ટેશન આવીને બ્લોગ ચાલુ કર્યો છે. આપણે અત્યારે જઈશું દ્વારકા. બધા તો આવી ગયા છે. મને મેકવા રાજભાઈ ને પ્રિન્સભાઈ પણ આવી ગયા. ભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો આ બે ભાઈઓ તો નથી આવતા, મારે એકલાને જ જવાનું છે. એ મને મેકીને વયા જશે. છેલ્લે થોડોક મારી ઉપર સ્કેમ કરી નાખ્યો છે આ બેએ. છેલ્લે મને એમ કીધું કે હવે અમે નહીં આવી. અત્યારે લગી તો આ જ હતી, હવે કેન્સલ કર્યું. બરોબર ને પ્રિન્સભાઈ? બરોબર ભાઈ. કરેથી ના ભાઈડી ભાઈ. તમારે કંઈક કહીશે કામ, બહાર જવાનું હશે કચ્છમાં. આ ભાઈને તો કંઈ કહેવાય એમ જ નથી. એટલા બિઝનેસમેન રહ્યા ને એટલે વાત તો બધી સાચી છે, પણ હવે ટેકનિકલ ઇસ્યુથી નથી આવતા. બરોબર ને પ્રિન્સભાઈ? બરોબર ભાઈ. હા, ઓલો બીજો ફોન ક્યાં? બધું ભૂલી જ જઈજો. દર્શન તો કરાવજો. પાકું સવારમાં વિડીયો કોલ કરીશ. વાંધો નહીં ભાઈ. તો તમે નેટ ચાલુ તો કાંઈ નહીં, તમે ચાલુ રાખજો. ભાઈ સવારે પહોંચીને પહેલો વિડીયો કોલ કરીશ. વાંધો નહીં ભાઈ. આપણે એટીટ્યુડ સામે તમને ખબર જ છે, આપણે એટીટ્યુડ બહુ છે. બીજાને આપણને એમથી જાજો છે, બાકી ઝૂકેગા નહીં. હા તો મિત્રો હવે અંદર જઈએ. ટિકિટ નહીં તો બધું લઈ લીધું છે. જયવીરભાઈ ને સિદ્ધરાજભાઈ ને બધા આવી ગયા અંદર છે. તો હવે આપણે જઈએ. રેલવે સ્ટેશનમાં એન્ટ્રી કરી લીધી છે. પ્રિન્સભાઈનું મન થોડુંક ડગમગ થાય છે. એને આવું છે દ્વારકા. હે ભાઈ? હુકમ નથી ભાઈ, શું થાય? હે ઠાકરનો હુકમ હોય તો બધું થાય. તમે રહેવા દો, તમારો બધો હુકમ હતો, તમારે પાવ બોલવો. નહીં, ઠાકરનો હુકમ હોય તો જવાય છે મારો વાત. તમારી વાત સાચી રાજભાઈ. અમારે પ્રિન્સભાઈ સાચા છે ને એટલે અમે એને કાંઈ કહી નથી શકતા. સમજો ભાઈ? રાજભાઈ એવી વાત છે. બાકી તમને તો અમે પહોંચી શકીએ નહીં, તમારે લેવલ નો રહ્યું નહીં. આખા રાજકોટ પોરબંદર વાળી ટ્રેનમાં ભાઈ જશે અત્યારે દ્વારકા. ભાઈ પણ આવી ગયા. રાજભાઈ ની વાત કરે. સિદ્ધરાજભાઈ પણ આવી ગયા. હાલો ભાઈ દ્વારકા. મિત્રો તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ બધા જોતા રહેજો. અને આ ભાઈને હજી આવું છે, પાછા ટ્રેનમાં પણ આવી ગયા છે. અને આને તો ઘરે જ જવું છે. હાલો આવું છે ભાઈ. હેલ્પ ના ભાઈ. હા એ તો હવે તમે ઉતરી જાવ ટ્રેનમાં બેહો. મારું મને ઓલું કરો, ઘરે વહી જાઓ. હે મારે જવું પડે એમને. તમે બે ઘરે વહી જાઓ. માને તમે ટેન્શન લ્યો. ઘરે જાઓ. ચાલે ને ભાઈ? હવે રાજભાઈ ને પ્રિન્સભાઈ જાય છે ઘરે. હાલો ભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જવું છે? આવું તો હે પણ ઘરે ના મારે ભાઈ. તો રાજભાઈ ને કયો તમારી ઘરે કઈ છે કપડા લીધા ઘરમાં નહીં આવવા દે ભાઈ. પછી તો ભાઈ સીધું જુનાગઢ પકડી થાય. હવે આપણે બે ભાઈ ઈ જ પકડવાનું ભાઈ. આવશો તો મજા આવશે. તમારો ઠાકરનો છે, રહેવા દો. તમે તો કઈ બોલતા જ નહીં મારી સામે. ભલે હાલો ભાઈ. હવે ટ્રેન ઉપડવાનો ટાઈમ થઈ ગયો. વળી હું રહી જઈશ. ઠેલો મારો અંદર હાલજો ભાઈ. અમારે ઘરે બીજું શું? ઠેલો પડ્યો અંદર. કપડા અમારે બે લઈ ગયો ભાઈ. એવું કરું ને? હાલો તમે જાતા હોય ને અત્યારે અમારે જવું પડે. હા હાલો ભાઈ. બાય બાય. હા દર્શન કરાવજો. ઈચ્છા થાય પાકું સવારમાં 7:30 કોલ કરીશ. સાથે વાંધો નહીં. ઉઠી જઈશું. નેટ ચાલુ રાખજો ભાઈ, મારે વોઇસ કોલ કરવા ન પડે. ફોન ઉપાડશું ભાઈ. ઠાકરના યાર દર્શન કરવા તમે ફોન ન ઉપાડો. તમે ગજબ તો હો પ્રિન્સભાઈ. ભાઈ હા ખા મને સહન નહીં થાય. અમારા સપના બહુ મોટા હોય ને પછી ફોન ના ઉપર. સપના મોટા હોય. હા અમીરો વાળી બાતચીત છે. જો આની અમીરો વાળી બાતચીત છે. મિત્રો આ ફોર વ્હીલમાં એસી ને હવા ખાઈને અત્યારે ભગવાનના દર્શનમાં નથી આવતા. મોટા હોય જોતા વાર લાગે. પાકું તમે હવે આવો. હવે હું જાઉં. આપણી પેટ્રોલ ની જશે, એમાં લાયસન્સ આપણું આવી જશે. કાંઈ વાંધો નહીં. 5 વાગે Only one માં. હાલો ભાઈ. મારે ટ્રેન ઉપડવાનો ટાઈમ થયો. તમે ઘરે પહોંચી જાઓ. ભાઈ કોલ કરો. હાલો. જય દ્વારકાધીશ. બાય બાય. અમે જામનગર તો આપણા આવી ગયા છીએ ને હવે સુઈ જવું છે. સિદ્ધભાઈ સામે બેઠા છે. દીદર આવે ને ભાઈ. હવે હવે થોડીક વાર સુઈ ગઈ. મિત્રો અમે દ્વારકા આવી ગયા છીએ ને પહેલાં આવીને આપણે ગયા હતા ગોમતી ઘાટે સ્નાન કરવા. અહીંયાથી સ્નાન કરીને
દર્શન કર્યા ને પછી પાછું સ્નાન કરી લીધું છે. સિદ્ધરાજભાઈ પણ છે. ભાઈ મજા આવી ગઈ ને દ્વારકામાં? મિત્રો તમે બધા પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો. બરોબર ને સિદ્ધરાજભાઈ? બ્લોગમાં બધા કન્ટિન્યુ જોતા રહેજો. હજી ઘણી જગ્યાએ અમે જવાના છીએ. સવારમાં 8 વાગ્યામાં દહીં પીવા આવી ગયા છીએ દ્વારકાનું સ્પેશિયલ. મજા આવે ને સિદ્ધરાજભાઈ? લગાવો લગાવો. બહુ આમ મોજ પડી જાય ને. અત્યારે અમે નાગેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છીએ. આવડી મોટી શિવલિંગ છે અને આ મંદિર છે. ત્યાં અંદર ફોન અલાઉડ હશે તો આપણે બ્લોગ શૂટ કરશી. ફાઇનલી આપણે મંદિરમાં અંદર આવી ગયા છીએ ને લાઈનમાં દર્શન કરવાનો વારો આવી ગયો છે. મિત્રો તમે બધા પણ દર્શન કરી લેજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે બહાર જશે. હજી બીજી જગ્યાએ પણ જવાનું છે. આપણે અત્યારે મંદિરે આવી ગયા છીએ. હવે બધા પણ દર્શન કરી લીધો. કોમેન્ટમાં જઈ થોડી વારમાં લખી દેજો. આવી ગયા છીએ. અહીંયા માછલીને ખાવાનું લઈ લીધું છે. આ છે ગોપી તળાવ. અત્યારે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ. ભૂખ લાગી હતી એટલે રસ્તામાં ચેવડો પણ ખાતા જઈએ બહુ એટલે બહુ. 11 વાગી રહ્યા હજી કંઈ ખાધું નથી. આ પેલો ચેવડો જ ખાધો છે આપણે. મજા આવે ને ભાઈ? પાછા આવે તમે આવજો એટલે પાછા આપણે ક્યાંક બીજે જઈ છીએ. વેકેશનમાં આવતું જ રહેવું. હા એમ. મિત્રો અંદર ફોન લઈ જવા દેશે તો આપણે બ્લોગ કન્ટિન્યુ બતાવશું તમને. તો આપણે દર્શન કરી લીધા. અત્યારે આવી ગયા સુદામા સેતુએ. બધા ફોટો શૂટિંગ કરી રહ્યા છીએ. આવું બધું છે. અહીંયાથી દરિયો બતાય છે. ફૂલ એન્જોય કરી મિત્રો. અત્યારે આમ મજા જ એવા રાખે. અહીંથી જવાનું મન થતું જ નથી અત્યારે ઘરે જવાનું. બધા આ લોકો અમૂલી બધું ફોટા વાળે છે તો આપણે મેં કીધું બ્લોગ શૂટ કરી લઉં થોડીક વાર. આ બીચમાં બહુ મજા આવે મિત્રો. અહીંયાથી તરત જ આપણે જવાનું છે ભીમરાણા મોગલમાના દર્શન કરવા. ભીમરાણા પહોંચી ગયા છીએ. શ્રીફળ નહીં લઈ લીધું છે. આ છે મોગલમાનું મંદિર. ભીમરાણા મોગલમાના મંદિર આવી ગયા. તમે બધા દર્શન કરી લેજો. કોમેન્ટમાં જય મોગલમાં લખી દેજો. અહીંયા પહોંચી ગયા છીએ. દર્શન કરી લીધા છે મિત્રો. અત્યારે હું ને મારો ભાઈ સિદ્ધરાજ તો અહીંયા શિવરાજપુર બીચે આવી ગયા છીએ. પણ અત્યારે અહીંયા રાઈડો બધી બંધ છે એટલે અમારા બે ભાઈનું પોપટ થઈ ગયું છે ને હવે ઉદાસ થઈને બહાર જઈએ. હા સિદ્ધરાજભાઈ, હા ખોટું થયું કે નહીં ભાઈ? આપણી રે મિત્રો ભાઈને સ્પેશિયલ રાઈડમાં બેસવા માટે આવ્યા હતા ને રાઈડ બંધ છે તો ભાઈ ઉદાસ થઈ ગયા. જો અહીંયા ઊભા રહી ગયા છે. આવું થઈ ગયું ભાઈ રે. હવે તો શું ઘરે જ જઈશી સીધા. હું અત્યારે પૂરો કરું છું. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછીના નવા વ્લોગ સાથે.